મને છે ને આમ સાચું કહું તો દસ હુસ્તી હાવ બંધ થઈ ગઈ છે, પણ શું કરે યાર, જિંદગી છે, ઠેવા ખાતા રહેવાના. શૂન્યમાંથી સર્જન કર્યું હતું તો પાછું એકવાર કરી લઈશું, કાંઈ વાંધો નહીં. હાલા રાખી આવું વિડીયોને છેલ્લે સુધી જોઈ લેજો યાર, અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો ને. ઓલું આઈડી તો ખાસ કુછ બી કેપી વાળું એ હું આગળ કહીશ, વિડીયોમાં બના રહ્યો અને છેલ્લે સુધી જોઈ લ્યો. ફાઇનલી ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. અત્યારે મેં ખાલી એમને વ્લોગ બનાવું છું. વ્લોગ એટલે કંઈક તમને કેવું છે, લાઈવ આવવાની કોશિશ કરી પણ લાઈવ નથી આવવાતું. ઇન્સ્ટાગ્રામની અકાઉન્ટમાં તમારી સ્ટોરી તો જોઈ જ હશે, જે લોકો નહીં જોયું એને અહીંયા કહી દઉં, બહુ ઓછા લોકો જોવે છે. પણ આ વિડીયોની લિંક હું નાખીશ એટલે મારે સ્ટોરી મુકાઈ જશે, કેમ કે એકસાથે બધું કેવું પોસિબલ, કઈ રીતે હું વિડીયો બનાવીને અપલોડ કરવાની ટ્રાય કરી તોય થતું નથી. કોલેક્ટ થાય છે અત્યારે. જાતે વિડીયો એ કાઠિયાવાડી કેપીવાળા આઈડીમાં કરું ને તો એ નથી થતો. સ્ટ્રાઇક આવી ગઈ છે, આપણને રેસ્ટ્રિક્શન આવેલું છે કે આપણું આઈડી છે ને રેસ્ટ્રિક્શનમાં નાખી દીધું છે. કમ્યુનિટી ગાઈડલાઇનમાં કંઈક મારાથી આમ તેમ થઈ ગયું હતું, એના લીધે પહેલાં 30 દિવસ આવ્યું, રિવ્યુનો રિપોર્ટ નાખ્યો તો પછી 90 દિવસનું બતાવે છે. એટલે સમજો ને 2026માં જ આપણું ડાયરેક્ટ આઈડી કાં તો એ આઈડી કન્ટિન્યુ થશે, કાં તો પછી સસ્પેન્ડ થશે. ઓકે, ઝીરોથી જ્યાંથી શરૂઆત કરી હતી ત્યાં આવીને પાછા આપણે ઊભા રહી ગયા છીએ. એટલે બીજું જે આઈડી છે કુછ બી કેપી કરીને, એમાં આપણે રીલ્સ કન્ટિન્યુ ચાલુ કરશું. જે લોકો રેગ્યુલર જોવે છે એ લોકો બધા આજે આ વિડીયોની લિંક નાખીશ એટલે જોઈ લેજો. જો આ વિડીયો સાંભળો છો તો પછી કુછ બી કેપી જે આઈડી છે એને પણ ફોલો કરીને એમાં પણ પ્રેમ આપજો. ઓકે, બસ આ કહેવા માટે જ આ વ્લોગ અત્યારે હું શૂટ કરું છું. મેં કંઈક પોસ્ટ કરેલી 4-5 કલાક પછી મેં ઇન્સ્ટા નહોતું ઓપન કર્યું. 4-5 કલાક પછી મેં જ્યારે ઇન્સ્ટાગ્રામ ઓપન કર્યું ને ત્યારે એ સ્ટોરી ડિલીટ થઈ ગઈ ને બધું ધાડ બધું રેડ થઈ ગયું. ટૂંકમાં મને તો પહેલાં અડધી કલાક તો હું બ્લેન્ક થઈ ગઈ, કંઈ ખબર જ ન પડી કે શું થઈ ગયું. પછી મેં બધું સમજી જાણ્યું, સ્ક્રીનશોટ પાડ્યા, પછી 1-2 મિત્રોને દેખાડ્યા કે આવું થયું છે. એમ તો અમુકને થયું હોય તો એને એવી રીતે સલાહ આપી, જે ના થયું એને નોલેજ હોય એને એવી રીતે સલાહ આપી. એટલે ટૂંકમાં બધી જગ્યાએથી મને એટલી ખબર પડી કે હવે આમાં કાંઈ થાય નહીં, રાહ જોવાની છે. 50-50 ચાન્સીસ છે, કાં તો આવી જશે કાં તો નહીં આવે. એટલે પાછો એકડો ઘૂંટવાનો છે આપણે. અને શૂન્યમાંથી સર્જન કર્યું હતું, શૂન્યમાંથી શરૂઆત કરી હતી, એટલે એમાં કાંઈ કોઈ બહુ નથી. પહેલું મને થોડુંક થયું કે ભાઈ આવું થઈ ગયું, પણ વાંધો નહીં, ફરીથી આપણે કરશું. ઓકે, તો આઈડી જે છે ને એ હું આ સ્ટોરી પર મૂકવાની જ છું આપણે ઇન્સ્ટાગ્રામની, એટલે તમને ત્યાંથી મળી જ જવાનું છે આ વિડીયો જોશો એટલે. તો એમાં છે ને થોડો ઘણો પ્રેમ આપજો, કમેન્ટું ચાલુ રાખજો, શેર કરવાનું ખાસ રાખજો. ને હવે તો રીશેર કરો કે ના કરો, કમેન્ટ જરૂરથી કરવાની છે તમને મારા વિડીયોઝ કેવા લાગે છે, અને શેર જરૂરથી કરવાનું. જે લોકોને તમે શેર કરતા હોય ને એ લોકોને શેર કરવાનું. પેલું આઈડી બંધ નથી ગયું, તમે એમાં જોઈને વિડીયો જોઈ શકશો, પણ મારાથી અપલોડ એ થોડુંક નથી પોસિબલ. ઓકે, એટલે આ બીજું આઈડી છે એને તમે એમાં થોડોક પ્રેમ વરસાવો. ટોપલા ભરીને પ્રેમ કાઠિયાવાડી કેપીમાં આપ્યો છે. ટોપલા તો નહીં પણ ગ્લાસ ભરીને કુછ બી કેપીમાં થોડો ઘણો તમારી પાસે હું આશા રાખું છું. ઓકે, તો ચલો, આ વ્લોગ તમને ખાલી કહેવા માટે જ મેં બનાવેલો છે કે હું તમને કઈ રીતે કહું. લાઈવ અવાતું નથી, લાઈવનો ઓપ્શન જ નથી ખુલતો. પહેલી વાત તો એનો સ્ક્રીનશોટ એવું લાગે ને તો હું અહીંયા બાજુમાં મૂકી દઈશ કે ભાઈ લાઈવનો ઓપ્શન નથી ખુલતો, ને સ્ટ્રાઇક કંઈક એવી છે ને એ હું અહીંયા બાજુમાં લગાડી દઉં છું. એ તમે જોઈ લો. ભાઈ મસ્તી નથી કરતી ને ફોલોવર ગેઇન માટે. ઘણાને એવું લાગે છે કે મેં આની પહેલાં મેં સ્ટોરી મૂકી હતી કે ભાઈ ઇન્સ્ટાગ્રામમાં છે ને અકાઉન્ટ ફ્રીઝ થઈ હોય એવું લાગે છે ને, કંઈક મને અલગ સસ્પિશિયસ એક્ટિવિટી લાગે છે. પણ લોકોને એવું લાગે કે ભાઈ નહીં, ફોલોઅર્સ બીજા અકાઉન્ટમાં વધારો હોય ને એટલે કોઈ મારી વાતને સિરિયસ લીધી નહોતી. કેમ કે અમુક લોકો રિપ્લાય આપતા, મસ્તી મજાકમાં કહેતા કે ભાઈ તમારા ફોલોઅર્સ વધારવાના હતા, પણ એવું કંઈ ખરેખર છે નહીં. હું અહીંયા 2-3 સ્ક્રીનશોટ અહીંયા અટેચ કરી દઉં છું, એ તમે તમારી રીતે જોઈ લેજો. ઓકે, અને ચલો થોડો ઘણો પ્રેમ આપજો. મારે મારી વાત તમારા સુધી પહોંચાડવી હતી એટલે હું આ નાનકડો વસ્તુ વ્લોગ બનાવી ક્લિપ કરી અને હું નાખી દઉં છું. જોઈ લેજો અને પ્રેમ આપતા રહેજો. તમારા ફેમિલીનું પણ તમે લોકો સાથે ધ્યાન રાખજો. બાય બાય, જય હિન્દ.